So knee pain operation વગરની સારવાર that is called Japanese technique genicular artery operation. આજે આપણે આપણે વાત કરીશું. Hello everyone, I'm Dr. Mohan Banker from Bankers Hospital અને Bankers Hospitalમાં અમે ઓપરેશન વગર ઘણા બધા રોગોની સારવાર કરીએ છીએ. વેરિકોઝ વેન્સ હોય, knee pain હોય, પાઇલ્સ હોય કે પ્રોસ્ટેટ હોય, આ બધાની વગર ઓપરેશનની સારવાર કરીએ છીએ. અને એમાં જ એક રોગ જે ઘૂંટણનો દુખાવો આપણી સોસાયટીમાં બહુ જ કોમન છે, એની આજે આપણે વાત કરીશું. સો આ રોગ જે છે એ ઘૂંટણનો દુખાવો બહુ જ કોમન છે આપણા સોસાયટીમાં, આપણા ફેમિલીમાં કોઈને કોઈ આપણા સ્વજનો ઘૂંટણના દુખાવાની પીડાતા છે. મોટા ભાગે જે ઘૂંટણનો દુખાવો શરૂ થાય અને થોડું નાનો મોટો હોય તો આપણે ઇગ્નોર કરીએ, મેડિસિન્સ ચલાવીએ, પછી ફિઝિયોથેરાપી આવે, ફિઝિયોથેરાપીની કંટ્રોલ ના જાય તો પછી અલ્ટિમેટલી લીડ ઇન્ટરેસ્ટની વાતો શરૂ થઈ જાય. પણ આ એક જાપાનીઝ ટેકનિક છે, that is called genicular artery embolization. એનાથી ઓપરેશન વગર તમે આ દુખાવો દૂર કરી શકો છો અને એમાં પણ તમે આ સારવાર કરવાથી તમે તમારો કુદરતી સાંધો સાચવી શકો છો, કોઈ ઓપરેશનની જરૂર પડતી નથી. ઘણાને નવી લાગતી છે કે એમાં એવું તો શું છે કે જેમાં ઓપરેશનની જરૂર નથી પડતી. સો genicular artery embolization જેમ આપણે હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ છીએ એવી જ રીતે આપણે ઘૂંટણની એન્જિયોગ્રાફી કરીએ છીએ. ઘૂંટણની એન્જિયોગ્રાફી તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આજે ઘૂંટણની એન્જિયોગ્રાફી કરીએ ત્યારે એન્જિયોગ્રાફી દરમિયાન તમને આ સૂડો દેખાય. This is called vascular brush or voya blood vessels. અને આ જે vascular brush જે દેખાય છે એ એરિયામાંથી સાઇટોકાઇન્સ નામના કેમિકલ્સ રિલીઝ થતા હોય જોઈન્ટની અંદર, જે જોઈન્ટના કાર્ટિલેજને ઇરોડ કરતા હોય. આપણે જેમ કે ઉદય ધીમે ધીમે લાકડાને તોડી ખાય એવી જ રીતે આ જે સાઇટોકાઇન્સ નામના કેમિકલ્સ અમુક માત્રા કરતા વધી જાય તો આપણા જ બોડીના જે પાર્ટ્સ છે જેમ કે ઘૂંટણની ગાદી જેને મેડિકલ એંગલ કાર્ટિલેજ કે કહીએ છીએ એ કાર્ટિલેજને એ ધીમે ધીમે ઇરોડ કરવાનું એટલે ડિસ્ટ્રોય કરવાનું કામ કરે. જો સાઇટોકાઇન્સ રિલીઝ અટકાવી રહીએ છે તો એ ઇરોઝન અટકી જાય છે અને એને કારણે પેશન્ટનો જે વાનો સ્ટેજ જે છે એ આગળ વધતો અટકી જાય છે. સાદી ભાષામાં કહીએ તો વાજ અટકી જાય અને એને કારણે આ પેશન્ટને ઘણો બધો ફાયદો થાય છે. આમાં કોઈ જાતના તાકાત નથી, કોઈ અસસ્યા નથી. આટલી કલાકે ખુરશીએ 8-10 કલાક આરામ કરીને પેશન્ટ એને ચાલે. So there is a blessing for the patient. બીજું કોઈ ફિઝિયોથેરાપી કે પોસ્ટ પ્રોસિજર કોઈ લાંબી ફિઝિયોથેરાપી કે બીજા કોઈ રિસ્ટ્રિક્શન આવતા નથી હોતા. Ultimately, our aim is to reduce the pain, knee pain of the patient, and that we can achieve without any kind of operation. Hope you understand this topic very well. કોઈ પણ જાતનો કોઈ પણ question or to ask me, I will be very happy to give you answer. Thank you so much.